નમસ્કાર, સમાચારો સાથે હું છું મનવી। વાત કરીશું મહત્વના સમાચાર વિશે। તો અવિરત વરસાદ ઉત્તરાખંડમાં આફત બન્યો છે। ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદને પગલે અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે, તો નદીઓ બે કાંઠે વહી રહી છે। પ્રશાસન પૂરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખી રહ્યા છે। ઉત્તરાખંડના ચંપાવતમાં દેવીપુરા ગામમાં પૂરની સ્થિતિના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા। આકાશી નજારા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિ છેલ્લા 2 દિવસથી વધુ વણસી છે, જેને લઈને રાહત અને બચાવ કાર્ય વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે। પૂરથી ઉત્તરાખંડના હાલ જાણે કે બેહાલ થયા। નૈનીતાલમાં હલ્દ્વાનીમાં પૂરથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા, જેથી ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ ભારે વરસાદ પછી પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે નૈનીતાલના હલ્દ્વાનીમાં રાહત અને બચાવ કામગીરીની પણ સમીક્ષા કરી હતી। છેલ્લા કેટલાક દિવસથી ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। પહાડી વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ। ઘણી જગ્યાએ નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ભારે સમસ્યા સર્જાઈ હતી, જેને લઈ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પૂરની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો છે કે આ પ્રભાવિત થયા છે। ખાસ કરી નૈનીતાલના હલ્દ્વાનીમાં અસર જોવા મળી રહી છે। નૈનીતાલના હલ્દ્વાનીમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી પહોંચ્યા હતા। છેલ્લા કેટલાક દિવસથી ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સમસ્યાનું નિર્માણ થયું છે। પહાડી વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। રાહત બચાવની કામગીરી કેવી ચાલી રહી છે તેની સમીક્ષા કરતા ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી જોવા મળી રહ્યા છે, અને સાથે સાથે તેઓ આદેશ પણ આપતા જોવા મળી રહ્યા છે।